મિત્રો હવે તમારે ગ્લાસ વોક પર ચાલવા માટે દુબઈ કે સિંગાપુર જવાની જરૂર નથી, કારણ કે આપણા ગુજરાતના અમદાવાદમાં કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ગ્લાસ વોકની શરૂઆત થઈ ગઈ છે, જેને સેલ્ફી ટાવરના નામથી ઓળખાય છે. નમસ્તે દોસ્તો, હું છું વિવેક અને હું ગયો હતો આણંદથી અમદાવાદ ખાલી આ નજારો જોવા માટે. સૌથી પહેલાં તો એન્ટ્રી ટિકિટ લીધી, જેની પ્રાઇસ હતી પર પર્સન 10 રૂપિયા. પછી અંદર ગયા, ત્યાં 5 નંબરના ગેટ પર જવાનું હતું બાલવાટિકામાં એન્ટ્રી લેવા માટે, જેની ટિકિટ હતી 50 રૂપિયા પર પર્સન. આ ટિકિટમાં તમને મળશે ફન કાર્નિવલ, શૂ હાઉસ, કોઈન હાઉસ જેવી અલગ અલગ લોકેશનમાં ફ્રી એન્ટ્રી, જ્યાં તમે ફ્રીમાં એન્ટ્રી લઈને ત્યાંનો નજારો જોઈ શકો છો. અને કોઈન હાઉસમાં તો અલગ અલગ જાતના કોઈન મૂકેલા છે, દરેક કન્ટ્રીની કરન્સી એડી તમને જોવા મળવાની છે. ત્યારબાદ અહીંયા નાના બાળકોને રમવા માટેની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અવેલેબલ છે. પછી ફાઇનલી અમે પહોંચી ગયા સેલ્ફી ટાવર પાસે, જેની પર પર્સન ટિકિટ હતી 170 રૂપિયા. ટિકિટ લીધી, મોજા પહેરી અને લિફ્ટમાં બેસીને પહોંચી ગયા સેલ્ફી ટાવર પર. ખરેખર મને દુબઈની યાદ આવી ગઈ, કારણ કે યાર જે નજારો હતો એક નંબર નજારો. અને ગ્લાસ વોક પર જે અમે વોક કર્યું, આખું ગોળ ચકેડું ફર્યા. હું તો તમને બધાને એવું કહીશ કે ભાઈ સ્પેશિયલ અમદાવાદ જજો આ એક્સપિરિયન્સ કરવા માટે. અને તમે ગુજરાતમાં રહો છો તો તમારે 100% જવું જ પડે યાર. અને ત્યાં એડવેન્ચર એક્ટિવિટીઝ પણ છે બાજુમાં, રાઇડ્સ પણ ઘણી બધી અવેલેબલ છે. એટલે આખો દિવસ તમારો શાંતિથી પસાર થઈ જશે અને તમને રિગ્રેટ પણ નહીં થાય કે ભાઈ યાર ખોટા આવ્યા, એવું તો સહેજ પણ નહીં થાય. તો રીલને એવા મિત્રોને શેર કરો જેની જોડે તમે જવા માગો છો, અને જે લોકો હજી સુધી ગયા નથી. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને લઈને અચૂકથી વિઝિટ કરજો, કારણ કે આપણા અમદાવાદમાં નવું નજરાણું ઓપન થઈ ગયું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.